ચોથો મુદ્દો અમદાવાદના ખોખરા વિસ્તારની 7th ડે સ્કૂલ હવે ચર્ચાનું કેન્દ્ર છે। ધોરણ 10ના વિદ્યાર્થી નયનની હત્યા બાદ સ્કૂલની કાયદેસર તપાસ ચાલુ છે, જેમાં ઘટસ્ફોટ થયો કે સ્કૂલ ગેરકાયદેસર રીતે ઊભી કરવામાં આવી હતી, જે તંત્રની લાપરવાહી સામે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે। 19 ઓગસ્ટે બોક્સ કટર વડે નયનની હત્યા બાદ શિક્ષણ વિભાગ ડીઓ રોહિત ચૌધરીને સ્કૂલ તપાસ સોંપવામાં આવી હતી। તપાસમાં ખુલાસો થયો છે કે સ્કૂલ સરકારી નિયમોનું ઉલ્લંઘન કરી ગેરકાયદેસર રીતે ઊભી કરવામાં આવી છે। આ ઘટનાના પગલે શિક્ષણ વિભાગને સ્કૂલ સરકાર હસ્તક લેવા માટે પત્ર લખીને જાણ કરવામાં આવી છે। સ્કૂલમાં લગભગ 10,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેના પગલે આગામી દિવસોમાં સ્કૂલ સરકાર હસ્તક થઈ શકે છે। સ્કૂલના સત્તાધીશો વિરુદ્ધ આગામી દિવસોમાં ગુનો નોંધાવવાની પણ શક્યતા છે। આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે માત્ર શૈક્ષણિક માળખામાં નહીં, પરંતુ નિયમો અને કાયદાનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે। આટલી મોટી શાળા ગેરકાયદેસર રીતે ઊભી થઈ ગઈ ને તંત્રને જાણ પણ ન થઈ, જેથી સ્પષ્ટ થાય છે કે શિક્ષણ વિભાગ દબાણ શાખા દરેક વિભાગમાં ભ્રષ્ટ અધિકારીઓ બેઠા છે। જે પ્રમાણે હવે હત્યા થઈ ને તે બાદ હવે જે શિક્ષણ વિભાગ છે તેમની આંખોના પાટા ખુલી ગયા ને તે બાદ હવે આ સ્કૂલની સામે કાર્યવાહી કરવામાં આવી અને કાર્યવાહી કરતા પછી ખબર પડી કે આ જે સ્કૂલ છે તે ગેરકાયદેસર રીતે ઊભી કરવામાં આવી છે। ત્યાં સુધી દબાણ શાખાને પણ કોઈ જાણ નથી, શિક્ષણ વિભાગને પણ કોઈ જાણ નહોતી। આપણી સાથે ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહ જોડાઈ ગયા છે। નરેશભાઈ, સ્કૂલ ગેરકાયદેસર છે તે જાણવામાં ડીઓને 2 મહિના લાગી ગયા, શું કહેશો? ચોક્કસ 7 ડે સ્કૂલ મણિનગરની જે હતી અને એમાં જે બનાવ બન્યો હતો અને જે બાળકનું મૃત્યુ થયું હતું અને એ બાળકના લીધે સ્કૂલને ડીઈઓ દ્વારા જે રીતે સીલ કરવામાં આવી હતી અને ત્યારબાદ સ્કૂલે કોઈ એક્શન લીધા નહીં અને સ્કૂલ હાઈકોર્ટ તરફ ગઈ હતી અને હાઈકોર્ટના લીધે શિક્ષણ વિભાગ અથવા ડીઈઓએ કોઈ કાર્યવાહી કરી નથી। પણ આનાથી મૂળ વાત એ છે કે શા માટે સરકાર બી હાઈકોર્ટમાં આનો વિરોધ કેમ ના કર્યો અથવા તો ડીઈઓ પોતે હાઈકોર્ટમાં કેમ ના ગયા? અને આટલા વર્ષોથી જ્યારે આ રીતે ગેરકાયદેસર રીતે ધમધમતી હતી અને કોંગ્રેસના રાજ્યમાં જ્યારે આ જમીન આપવામાં આવી હતી કોર્પોરેશન દ્વારા, તો આટલા વર્ષો સુધી અધિકારીઓએ શું હપ્તા લીધા છે? શું અધિકારીઓએ પોતાના અંડર ટેબલના લીધે આ સ્કૂલને પોતાનો વ્યવહાર સાચવીને સ્કૂલની જે ગેરકાયદેસરતા હતી અને માન્યતા ખોટી રીતે ચલાવીને અને આ સરકારીના જે બી શિક્ષણ વિભાગના અધિકારીઓ છે એમણે આ ખોટું કરેલું છે અને એમને ખ્યાલ હોવા છતાં પણ આટલા વર્ષો સુધી પોતાના અંગત લાભના લીધે આ શિક્ષણના અધિકારીઓ આ સ્કૂલને ખોટી રીતે ચલાવવા માટે સાથ સહકાર આપેલો છે। અમારું ઓલ ગુજરાત વાલી મંડળે જ્યારે આ બનાવ બન્યો હતો પહેલા જ દિવસે અમે કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપ્યું હતું કે સદંતર સ્કૂલના જે પણ વ્યવહારો છે અથવા તો સ્કૂલ જે ખોટી રીતે ચાલી રહી છે તેને સરકાર હસ્તક કરવી જોઈએ। અમે કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપ્યું હતું। અમારી હજુ બી માંગ છે કે તાત્કાલિક ધોરણે એક વિધાનસભામાં એક પસાર ઠરાવ કરવો જોઈએ અને આ સ્કૂલની તમામે તમામ મિલકત અને તમામે તમામ ટ્રસ્ટને ગેરકાયદેસર અને રિજેક્શન કરીને એની માન્યતા રદ કરીને સરકાર હસ્તક મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક આ શાળાને તાત્કાલિક લઈ લેવી જોઈએ એવી અમારી ઓલ ગુજરાત વાલી મંડળની માંગ છે। અને આગામી દિવસોમાં અમે ફરીથી મુખ્યમંત્રીને મળીશું અને નવા શિક્ષણ મંત્રીને બી મળીશું અને અમારી એક જ માંગ રહેશે કે આ સ્કૂલ સરકારની છે, જગ્યા સરકારની છે, સરકારે જ બધું અંદર ટોટલી સહકાર આપેલો છે, તો આ સ્કૂલ મ્યુનિસિપલ કોર્પોરેશનના હસ્તક તાત્કાલિક લઈ લેવી એવી અમારી વાલી મંડળની માંગ છે। અને જે પણ આ કરતા હરતા ટ્રસ્ટીઓ હતા એના વિરુદ્ધમાં હજુ બી સુધી સરકારે કોઈ બી એક્શન લીધા નથી, તો તાત્કાલિક સરકાર ક્રિમિનલ એક્શન તાત્કાલિક આ ટ્રસ્ટીઓ પર લે એવી અમારી માંગ છે। નરેશભાઈ, જો સ્કૂલ સરકાર હસ્તક જશે તો કોને કેટલો ફાયદો? ચોક્કસ સ્કૂલ સરકાર હસ્તક થશે, ગરીબ બાળકોને અને ફીમાં બી રાહત રહેશે, પ્લસ 44,000 કરોડ રૂપિયા જે સરકાર બજેટ ફાળવે છે ગુજરાતના સ્કૂલોનું, એ 44,000 કરોડ રૂપિયામાંથી આ સ્કૂલને કઈક અંશે ફાયદો આવશે। એટલે કે સ્કૂલને કોઈ પણ વાંધો નહીં આવે। સરકારનું બજેટ બહુ મોટું છે, 44,000 કરોડ રૂપિયાનું વાર્ષિક, એ સ્કૂલને ફાયદો થશે, બાળકોને ફાયદો થશે, બાળકોના એના એ જ રહેશે। પરંતુ જે મેન્ટરો છે એ મેન્ટરોને સરકારે એટલે કે શિક્ષકો છે, ટ્રસ્ટ અંદર જે ભણાવતા છે એમને અત્યારે પીપી ધોરણે એ લોકોને રાખવા જોઈએ અને સ્કૂલ ચાલશે જ। અમારી 100% સરકાર આટલી મોટી જો ચલાવતી હોય પોતાનું ગુજરાત રાજ્ય, તો સ્કૂલને બી સરકાર 100% ચલાવશે અને સરકારે ખરેખર એક નમૂનો આપવો જોઈએ।
સરકારે એક ઉદાહરણ છે કે આ સ્કૂલને પોતાના હસ્તક લઈ અને પ્રાઇવેટ સ્કૂલ જે રીતે ચાલે છે અને સેન્ટ 7 ડેઝ ચાલતી હતી એવી જ ચલાવીને બતાવીને તો એટલે ગુજરાતનો એક નમૂનો નવો એક ઉત્પન્ન થશે કે જો અમે સારી શાળા ચલાવી છે અને બીજી સ્કૂલો જે ગુજરાતની આવા જે ગુજરાતના ટ્રસ્ટીઓ છે જે ખોટા ટ્રસ્ટીઓ છે જેને ખોટા ટ્રસ્ટો ઉભા કરીને સરકારના લાભ લીધા છે ખોટી ફીઓ લીધી છે એમને એક સીમા ચિહ્ન અને એક ઉદાહરણ બેસશે. જી બિલકુલ નરેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.